નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સામાજિક કાર્યોમાં અગ્રેસર એવી વડોદરાની તરાપો ફાઉન્ડેશન દર વર્ષે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે। આ ફાઉન્ડેશન મુખ્યત્વે આદિવાસી અંતરિયાળ વિસ્તારોની શાળામાં ભણતા બાળકો અક્ષર જ્ઞાનથી વંચિત ન રહે તે માટેની જરૂરી સુવિધાઓ પૂરી પાડે છે। આ સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે ચાલુ વર્ષે તરાપો ફાઉન્ડેશન દ્વારા દાહોદ અને પંચમહાલ જિલ્લાની 15 શાળાના બાળકોને શિયાળાની ઠંડીમાં હૂંફ મળે તે માટે 2100 સ્વેટર્સ આપ્યા। તરાપો ફાઉન્ડેશનનો મુખ્ય ધ્યેય ડ્રોપઆઉટ રેશિયો ઘટાડી આદિવાસી વિસ્તારોમાં ભણતા વિદ્યાર્થી શાળાએ આવી અને અક્ષર જ્ઞાન મેળવે એ છે। એટલે જ તરાપો ફાઉન્ડેશન આદિવાસી અંતરિયાળ વિસ્તારો ખૂંદીને વિદ્યાર્થીઓ સુધી પહોંચે છે અને અનુકરણીય કાર્ય કરે છે। તરાપો ફાઉન્ડેશનના સ્વયંસેવકો દ્વારા પઢિયાર, ખટકુપર, વક્તાખાંટ, ગઢ, જાબુ ખજૂરી, રાજવા, ખેડાફળિયા, કોટંબી, નાની ખજૂરી, મોટી ખજૂરી, દુખડી, ઉછવાણ સહિત આશ્રમ શાળા તેમજ દિવ્યાંગો માટેની શાળામાં અભ્યાસ કરતા બાળકોને સ્વેટર્સ આપવામાં આવ્યા। ગઢવી ધવલકુમાર નાગભાઈ છું। હું ધોરણ 7માં ભણું છું। BA બારે પ્રાથમિક શાળા ખટકપુરથી છું। મને આજ ઘણો આનંદ આવે છે કારણ કે હું આ સ્વેટર મને મળ્યા છે, બિસ્કિટ અને ચોકલેટ અને તરાપો ટ્રસ્ટથી મને આ કપડાં મળે છે એટલે હું ખૂબ આનંદમાં છું, આભારી છું।